પ્રિયલ ને તો અહીંયા હોસ્પિટલ માં મજા આવી ગઈ હતી એ મને વાંધો ન થાવ જાણે તો થઈ જાય તો થઈ જાય એમની મોરપ હતું તો એને વાંધો ન થાવતો કે અજાણ્યું જોઈને કે દવાખાને જોઈને કે ડોક્ટર જોઈને કે રોડવું આવે ઘણા છોકરા રોતા હોય પણ આપણી પ્રિય એવી છે નહીં મને ગમતું નથી મજા આવતી એને નથી ગમતું તે ગમતું તો કોઈને ન હોય અમને ન ગમતું હોય એટલે તમે બધા દક્ષા માટે કમેન્ટ કરજો ને થોડીક હિંમત આપજો એને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો આજે આવી ગયા છે આપણે ગાયના ધારીએ ગાયને ખડ નાખ્યું તી ખાય છે ને હું એકલી એ નથી પ્રિયલ પપ્પા હમણાં ને રોજ ગમી ગયો એનો હિંચકો હમણાં તમને હિંચકો બહુ ગમી ગયો કા પ્રિયલ શ્રીરામ કર દે શ્રીરામ કર દે રામ જય રામ કર કર શ્રીરામ જય રામ એ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના શ્રીરામ કરો એ કર્યું જો હવે કર્યું વાહ પ્રિયલ વાહ હા કાલ કરતા આજે ગાડી પાટે ચડી ગઈ થોડી કો આખી જોયા હવે ધીમે ધીમે મજા થતી જાય બધા પૂછતા હતા પ્રિયલ ને કે કેમ છે તો પ્રિયલ ની તો આપણે કાલે દવા લઈ આવ્યા એ વિડીયો તમને જોઈ લીધો હે પ્રિયલ ને તો અહીંયા હોસ્પિટલ માં મજા આવી ગઈ હતી એ મને વાંધો ન થાવ જાણે તો થઈ જાય તો થઈ જાય એમની મોરપ હતું તો એને વાંધો ન થાવતો કે અજાણ્યું જોઈને કે દવાખાને જોઈને કે ડોક્ટર જોઈને કે રોડવું આવે ઘણા છોકરા રોતા હોય પણ આપણી પ્રિય એવી છે નહીં તે સારું છે કા આજ તો કાયમ દક્ષા હે ને રોટલી નો ગાય ને દેતી હોય એનો લાભ લેતી હોય તો આજ તો હું જાઉં પ્રિયલ ને લઈને થોડોક લાભ હું લઉં આજ પછી થોડોક ચેન્જ કર્યું હું દક્ષા ને કીધું તું વિડીયો શૂટિંગ કર હું ગાય ને રોટલી દઉં હા એક જ છે ને આપડે તો ગાય ને રોટલી દેવી ને તમે દો કે હું દો હા કા પ્રિયલ પ્રિયલ ને જો મજા આવે પ્રિયલ આમ કઈ આજ તબિયત થોડી સારી થઈ ગઈ ને એટલે આજ ગાડી થોડી પાટે ચડી ગઈ એટલે વાંધો નતો રમવા માંડી કોઈ દવા તો એને બહુ ગમે દવા પીવડાવવામાં જરા કેવડાવે જો રિક્ષા આવી તો અહીંયા જોયું રિક્ષા નો અવાજ તો તરત એના કાન પાસે ફૂગી જાય દવા પીવડાવી ને તો એને નથી મજા આવતી દવા નથી ભાવતી મીઠી મીઠી હતી ચાખી હવે એનું કારણ છે હવે એને ખબર હોય કે કઈ વસ્તુ ખાવાની છે કઈ વસ્તુ શું કરવા કરાવે કા પ્રિય સ્વાદ ની ખબર હોય ને હું પીવડાવી દેતા એ પાણી પી લેતી છાસ પી લેતી એમાં પેલા દવાઈ પી લેતી હા એ તો 2 મહિનાની હતી ત્યારે લીધી હતી ખબર ન પડતી ખબર ન હોય હવે તો એને ખબર પડે થોડી ત્યારે તો ગેસ થઈ જતો ને એના ટીપા લીધા હતા ને હવે ભાવે કે ન ભાવે પીવી તો પડે ત્યારે 2 મહિના નથી તો અહીંયા લીધી હતી પછી હેઠ અત્યારે એને જરાક આવું થયું તો થાય છોકરાઓને એ તો આને નથી થયું નકર પેલું વરસાદ પેલો ઉનાળો પેલો શિયાળો છોકરાઓને માંદા પડે પણ અમે પેલા વાંધો ન થાય અને અત્યારે રહી રહીને થયું શરદી નું કેમ કે વાહરા જ છે આગળ બાજુમાં કેતા હતા બેન કે એના છોકરાને એવું જ થયું હતું હા શ્રીરામ કરે ઓ એ એમ કેજો કે હું શ્રીરામ કરું કા પ્રિય એને હિંચકામાં જ મજા આવે હું રૂંડે હિંચકાવતી હોય એ દીકુ હવ કાયમ દાદી એની એક વસ્તુ નવી શીખવાડે કા પ્રિય હા પછી હમણાં પ્રિયલ ને હજી નાસ્તો કરવાનો બાકી છે દાદી રોટલી કરે ઉઠી ને તો સીધી હું બહાર લઈ આવી ને તો દાદી લોટ બાંધતા હતા તો અરખાતી ટેબલ વેચાય ટેબલ પકડીને લોટ બાંધવો હોય ને અમારે હા રીંગુ
સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને ચાચા ને ચાચા આપણી યુટ્યુબ ફેમિલીના આજ તો બપોર થઈ ગયા છે હવે રસોઈનું ટાણું થઈ ગયું હતા કઈ બકાલું છે નહીં થી ડુંગળી બટાટાનું શાક કરી નાખશે ને રોટલા કરી નાખશે પછી કરી લેખું બપોરા દાળ પ્રિયલ પ્રિયલ શું કરે રોવે કે રમે રોવાનું આવે આમ જો પ્રિયલ આમ જબર રોવું આવે તને એ કતનું રોવા માંડે નાખવા માંડે ને લે જો વિરમ આવ્યો રિક્ષા લઈને છો એ આવ્યો વિરમ રિક્ષા લઈને લે છો તો પપ્પા એવા આવી જો અહીં તે રોટલા ને તૈયાર રાખ્યા મારા હાટું હા લે શું બનાવ્યું માં શાકમાં તો જો ડુંગળી બટાટાનું શાક બનાવ્યું ને હવારનું છે ગઈકાનું હવારે બનાવ્યું થોડું ઈ છે તો હાલો ખાઈ લઈએ હવે રાઈસ કરી લીધી ખાવા બેહવું જ છે પણ તો વિરમ આવે તો ખાવા બેસી જાય હા તો હાલો હું આવી ગયો તે આપણે ખાઈ લઈએ ને પછી મારે પાછું વહેલું જવું ફોન આવ્યો તો જવાનો છે હજી વિડીયો અપલોડ કરવાનો બાકી હતી ખાઈને પછી કરી દો હો તને હું થયું પ્રિયલ લાલુ આવે લા હાલો દક્ષા તો ફટાફટ ભાણા કરી દો બધાય ખાઈ લઈએ એ લે ત્યાં જાવું મમ્મી પાસે હા જાવે હા પ્રિય ઠંડા જરાક તમ ખાઈ લો બાર શરદી છે બાકી તો ઓલું શરદી મટવા આવી તો ઉતરો જરાક એને લાવાઈને ભાણા કર આપણે ખાઈ લઈએ તમ ખાઈ લ્યો માર નથી ખાવું કા બસ ખાવાનું જો નથી ગમતું માર નથી ખાવું હરખું તો થઈ જાય ને કા પ્રિયલ માર દીકો ડાયો અહીં આવતી રે હાલ 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 એ ગઈ એમ શરદી આવે ને ઉધરસ આવે મને નથી ગમતું મજા નથી આવતી હાલો હાલો રિક્ષામાં જઈએ આપણે રિક્ષામાં જઈએ એ તો શરદી ને એ તો પેલા તો આવે ને શરદી હોય તો એ હવાની દેતી નથી મને નથી ગમતું મારે નથી ખાવું એમાં કઈ ખાવાનું ન મૂકી દેવાનું હોય કઈ ખાવાનું મૂકી દેવાય તું ખાવાનું મૂકી દે તો પ્રિયલ અમે વળી ખાશું તું ન ખા તો પ્રિયલ ને મજા થઈ જાય તમ ખાઈ લ્યો મારે નથી ખાવું મને ગમતું નથી મજા આવતી એને નથી ગમતું એ ગમતો તો કોઈને ન હોય અમને ન ગમતું હોય છોકરા બીમાર હોય એટલે આપણે બધા બીમાર જ કહેવાય એના છોકરાને આપણે છોકરાઓને રાખવાનું હોય કે કેમ રે પેલું બધું વૈમું લાગે છોકરાઓને હા એ તને એમ એવા હાટું થાય કે આપણે પ્રિયલ કોઈ દી બીમાર પડી નથી ને પહેલી વાર શરદી જેવું હોય ને એ તો નોર્મલ છે વાતાવરણ એવું હોય તો શરદી તો થાય ને તો આપણે દવા તો લઈ આવીએ અસર નથી આપણો હાવ જીવ એમ થાય કે મજા થઈ જાય ધીરે ધીરે હા મજા થઈ જાય કાં પ્રિયલ એમાં કઈ એને શરદી છે હવે શરદી મતવાઈ પણ જરા ઉતરો જેવો છે હા ને એ આજ દવા પીએ તો હાઈ ચાહે ધીરે ધીરે સારું થઈ જાય તો જાતની કઠોળી કહેવાય તે શરદીને હે તોય રહીમાં તો રાખે કાલની એમને જ છે શરદી જાતી નથી એ દવાથી વહી જાય પછી એટલે તો આપણે દવા લઈ આવ્યા દવા લેવા ન ગયા હોય ને ન મટતી હોય તો બરોબર હે શિવુને કેદી ની છે તો કેટલા દિવસથી હજી એને નથી મટી ભાઈ ધીરે ધીરે મટે પૂછવા જાય એ નથી ગમતું કે એમાંય રોવા અટાણે આપણે ડોક્ટર પાસે ગયા હતા ડોક્ટરે કીધું હતું કે તાત્કાલિક નહીં મટે અત્યારે વાતાવરણ એવું છે સ્કૂલે વહી જાય છે પણ હજી ક્યારેક એમ કે આમ છીકું આવે આમ ધીરે ધીરે મટશે નહીં ધીરે ધીરે મટી 10-15 દિવસ આપણે ન ગમતું એમ છોકરાને ન ગમતું હોય તો એને જલ્દી સારું થઈ જાય તો આપણે એને રમાડવાના હોય કાં પ્રિયલ હા છોકરા રમીએ મારો ઢીંગો હમણાં રમીએ હા જો મમ્મીને કે હાલો મમ ખાવા
કહી દે હાલો ભાણે કરો તો હાલો જો હવે આપણે ફાઇનલી જમવા બેસી ગયા દક્ષાને પ્રિયલને મજા નહોતી ને એટલે દક્ષાને નહોતું ગમતું તે ના પાડતી હતી કે મારે નથી જમવું પણ એવું ન હાલે અન્નનું અપમાન ન કરાય બાકી છોકરાઓને તો આયલા રાખે માંદા હાજા થતા હોય છોકરા હા હાલો જો બપોરા કરવા બેસી ગયા પ્રિયલ રમે ને હું કરે ને છોકરાઓને મજા ન હોય એટલે ગમતું ન હોય તે આપણે એમ થાય કે આપણે નો મજા જમવા આવે માંડે આપણે વહેલું તો સારું હા તો એમાં તો મજા થવાની હોય ત્યારે થાય દવા પીવડાવવી પડે તો જો આપણે આ ભાણે કરી લીધું રોટલા અને ગલકાનું શાક છે ડુંગળી બટેટાનું શાક કર્યું છાશ છે ને માએ જો એનું ડાઇનિંગ ટેબલ તૈયાર કરી લીધું હાલો બધા બપોરા કરવા હાલો બધા હા બપોરનો ટાઈમ થઈ ગયો છે હવે બપોરનો પ્રિયલ જો હવે રમવા માંડી ને પ્રિયલ હા ઈ કે હા છે કે વેલી વેલી મજા થઈ જાય મને પછી હું અસલ રમવા માંડી હા ટાઈમ ટુ ટાઈમ દવા પી લેવાની હો એટલે ફટાફટ મજા થઈ જાય તો બપોરા કરી લીધા ને જો હવે માને કરવો તો આરામ પણ પ્રિયલ કે હું આરામ ન કરવા દઉં તે ચડી ગઈ દાદીના ખોરામાં શ્રીરામ કરવા માંડી વાતો કરે ને પ્રિયલ એને હું કાલ હુરાવી જાઉં તો એ દાદી પાસેથી રમતે ચડી ગઈ તે આવતી નથી જો હવે યાદ આવી. આય ગાલ ખેંચતી હતી ને વાળ ખેંચતી હતી ને કાન ખેંચે ને એવી રમે તો એટલે જો લાઈટ થાય ચલો લાઈટ જો એટલે બાળકનું એવું હોય હું હોય તો સુઈ જાય ને ન હોય તો ન રમે હોય તો આપણે જગાડે પછી તો જો એ હવે ધીરે ધીરે મેળમાં આવતી જાય તો દક્ષાને હું એ જ કેતો હતો કે છોકરાઓનું આવું જ હોય એમાં કઈ મનમાં ન લેવાનું હોય પણ અમારે દક્ષા હે ને એ થોડીક જો મનની ઓલી છે કે કોઈ તકલીફ હોય ને તો એ જોઈ ન શકે ને એને રડવું આવી જાય શું ભૂખ લાવ્યા એટલે તમે બધા દક્ષા માટે કમેન્ટ કરજો ને થોડીક હિંમત આપજો એને કે બાળકોને તો એમાં જ હાલતું હોય બાકી તો જો આપણે એક કમેન્ટ આવી હતી કેનેડાથી છે આપણા સબસ્ક્રાઈબર નૈના બેન એના દીકરા ઉમંગનો બર્થડે છે 13 તારીખને આવે એનો બર્થડે એટલે અમે આજે વિશ કરીએ તો 13 તારીખે તમને મળી જાય ને એટલે ઉમંગ તને જન્મદિવસની ઘણી બધી શુભકામના મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે અને ભણી ગણી ને મમ્મી પપ્પાનું નામ રોશન કરે એવી અમારા આખા પરિવાર તરફથી શુભકામના પ્રિયલ હેપી બર્થડે કરી દે ઉમંગભાઈ ને હેપી બર્થડે કરી દિયો હેપી બર્થડે ઉમંગ ખૂબ ખુશ રહો અને ખૂબ આગળ વધો એવી અમારા પરિવાર તરફથી શુભકામના હેપી બર્થડે કરી દે ભાઈ હેપી હેપી બર્થડે બર્થડે ઉમંગ તો દર્શનનો આજે ભેગો બર્થડે છે એટલે દર્શન તને જન્મદિવસની ઘણી બધી શુભકામના રાજકોટ થી છે ઈ હા આપણા સબસ્ક્રાઇબર જ છે સંગીતા એનો 21મો બર્થડે છે કે હા 21મો બર્થડે છે તો હેપી બર્થડે દર્શન તમે અમારા પરિવાર તરફથી ખૂબ ઘણી બધી શુભકામના ખૂબ ખુશ રહો અને ખૂબ પ્રગતિ કરો એવી અમે શુભકામના આપીએ છીએ તમને હેપી બર્થડે દર્શન હેપી બર્થડે દર્શન તો દર્શન અને ઉમંગ બેયને જન્મદિવસની ઘણી બધી શુભકામના શુભકામના જો પ્રિયલ જો તારી પ્રિયલે હવે કર્યું બેયને હારે કે બેયનું નામ લ્યો ને તો હું કરું એકનું બાકી હતું એટલે નથી કરતી કા હવે ઘડીક રમે તું કર હે પછી એને ઘડી હુવડાવી દઉં હુઈ જાઉં ને હા હવે? પછી તને કામ કરવા દે હે હા અત્યારે તો બહુ કામ નથી સવારે થઈ ગયું હોય બધું થોડું ઘણું હોય તો હવે પ્રિયલને હુવડાવીને આરામ કરી લેવાનો હા અને પ્રિયલ હુવે ત્યારે આરામ કરવાનો વારો આવશે હા કે હમણાં પૈસા હે કડીક થાહે પૂતી થી હવાઈ રહે એટલે અટાણે પછી સવારે હરખી નીંદર કરે પછી અટાણે નક્કી ન હોય ઉઠી જાય પછી દાદી રમાડતા હોય તો હું મારે નાવાનું ને એવું કરી આવું હો હાલો હા હું કરમાં દીકો ઉઠી ગયો પ્રિયલ હો ઉઠી ગયું
રમતું તું ઘોડિયામાં હે ઉઠી ગયો માં દીકુ હો એટલે તો ઊભું થાય લે 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 ઓ હોય 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 હો બહાર નીકળવું ને હવે એ આઉ આઉ ઓય હોય 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 હો રિયલ શું કરે તું શું ખા ચાઈ ગુગલા આવ્યા બેહી ગયા ને અમે તો કબૂતર આવ્યા અહીંયા ચણવા તો ચપરી રટાણ તો સારું છે હવે બહુ હેડાન નથી આવતા ને રમે સમજો તો એને પાછળ કેટલા રમકડા નાખ્યા અહીંયાથી નથી રમવું આ કાકડીને બટકું દીધું ને રમવા અહીંયાથી રમવું જોઈએ અહીંયાથી રમવા ખાઈતા કામ હગે પણ રમે ખાલી હા દાંત નથી ત્યાંનો નો બટકો ભરી હગે રોટલી ને રોટલો હોય ને પોચો હોય ને તો એનો બટકો ભરી જાય આ તો ખાલી રમવા દીધું હા જો હવે 6 વાગી ગયા અને બેસી ગયા ખાટલે અમે થોડુંક જામમાં ઓલી બાજુ સાફ કરવા ગયા હતા ને થોડુંક મેં અહીં સાફ કર્યું પ્રિયલ હુતી હતી જેટલું ઢગલો કાઢ્યું ગાય હતું જો નાખ્યું તી ગાય તો ખાય એ આમ જો તો ટાઈમ હોય તો ઈ બાજુ જઈએ નકર પછી અટાણ મોડું થઈ ગયું હોય તો બહુ કઈ કરવા જઈએ નહીં પછી શું છે કે તડકો હોય ને હજી તડકા બહુ પડે છે તડકાના માંદા પડી જાય એમ કે વધારે તડકો હોય ને જઈએ તો હવે ભાદરવાન તડકા પડ્યા ઈ બહુ તડકો હોય સવારે 10 વાગ્યાથી તડકો થઈ જાય તો 5 વાગ્યા સુધી હોય 5 વાગ્યા પછી આપણે કઈક થાય થોડું કરવું હોય તો અટાણે આગળી 6:30 થાય તો અંધારું થઈ જાય તો મચ્છર હોય હમણાંથી પછી ભાગી આવીએ વેલા 6:15 થાય થી 6:15 તો થઈ ગયા હા કલાક બહુ તો કામ આપણે કરી શકીએ ચાચી વાર ન કરી શકીએ એમ કે તડકા પડે ને બહુ તડકા પડે ને તો મચ્છર મરી જાય હા અને સવારે તડકો થઈ જાય સવારે તો હું મારું કામ કરતી હોય મારા રસોઈનું નહીં કરતા હોય સવારના હીરાવાનું ટાઈમ ન મળે અત્યારે ટાઈમ મળે કા નકર ઈ છે ને હવે થોડોક ટાઈમ જ રહે હવે ભાદરવાન તડકા પડશે ને મચ્છર વયા ચાહે મરી ચાહે હાલે 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 પડી ગયું સમજો તો એ ચલો ગુગુ ક્યાં ગુગુ તરત જ નજર પડે જોલા કબૂતરા અહીંયા છોડા ને તેને કેમ કે ગુગુ ક્યાં તને ખબર પડે ગુગુ કેવાય હે પાછું એને શું કરવું એ કબૂતર ને જોઈને એને પકડવા જોઈએ ઈ પકડાય કઈ આમ જતો એને પકડવા છોકરા હાજા તો હારા નકર આપણે એમ થાય કે છોકરાઓની વાહે આપણે અડધા માંદા થઈ જઈએ હું બાર કઈક કરવા ગઈ હોય તે હું ઘડી જોવા જાઉં ઓરી માં ઘડી જોવા જાય ઉઠે તો રમેતી વાંધો ન આવતો એક જણું તો વાહે જોઈએ જ નહીં હાવ તારે ધીરે નહીં એકલી ખૂતી હોય તો આપણે અંદર જવું પડે એમ કે ઘડીએ જોવા તે રમવાનું તો ન આવે ઘોડિયામાં કઈક ઉઠીને રમવા માંડે ને કઈક રોવાય માંડે આપણે જ્યાં હું મને દેખી જાય ને તો એમ જ થાય ને કે જત તેડી લ્યો એમ કરે આજ તો હજી 2 દી દવા પાઈ દેતા હવે કાલ તા સારું થઈ જાય ના ઘણું સારું છે આજ તો અટાણે તો જઈ રમે સવારે નથી જરાક રમતી પણ અટાણે તો રમે ને અટાણે તો બહુ શરદી નથી કરતી નાકમાંથી ન કરતા વધારે હતી સવારે અટાણે તો કાલની દવા પીવડાવીએ છે કાલ બપોરની પીવડાવીએ છે એટલે તરત પછી કઈ ન આપણે એમ કે 2 દી મેળ આવે દવા લેવા ગયા ને બપોરે અહીં ઘેર આવ્યા 12 સાડા 12 બપોરના ટાઈમ ની આપણે પીવડાવી શકીએ પણ જે સાંજના ટાઈમ ની સવારના ટાઈમ ની હોય તો એના ટાઈમે જ પીવડાવવી પડે ઈ નથી લેવું એ મૂકી દે આનિયાથી રમવાનું છે માઈક લે પકડી દે લાઈટ થઈ ને તી જોઉં ઈ નહીં ઈ ન લેવાય દીકો આમ જો તો અંદા કરે છે આમ જો તો હાલો તો અહીંયા વિડીયો ને એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ કરો હર હર મહાદેવ કે લાઈક કરજો ટાટા કર દે ટાટા ટાટા કેમ કરાય કઈ ઊભી થઈને કરી જો ટાટા કઈ ટાટા જો ઈ કરે જો ટાટા કે પાછા મળશું બાય બાય